જો મેં ગઈ 29 જૂનના રોજ મુખ્યમંત્રીને કાગળ લખીને કહ્યું હતું કે સામાન્ય માણસ ફેસબુકમાં એક પોસ્ટ મૂકે તો સરકાર એને સરકાર વિરુદ્ધનું ષડયંત્ર ગણી અને જેલમાં નાખે છે. એની સામે રાજ્યના કૃષિ મંત્રી શ્રી, રાજ્યના ખેતી નિયામક શ્રી સરકારને બદનામ કરવાના અનેક કાવતરાઓ કરે છે, ષડયંત્રો કરે છે અને એના આધાર પુરાવાઓ પણ મેં પત્રમાં આપ્યા હતા. હવે આ નવો એક આધાર પુરાવો આપું છું કે રાજ્યના કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરે છે, કાવતરું કરે છે. આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર ઓક્ટોબર 2024માં જે કમોસમી વરસાદ થયો, આ કમોસમી વરસાદને લઈ અનેક રજૂઆતો પછી સરકારે માત્ર એક કપાસ પાક માટે જ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ રાહત પેકેજ જાહેર કર્યું એનો પરિપત્ર સરકારે કર્યો છે. આ પરિપત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે સરકારની વેબસાઇટ ઉપર જઈ અને ખેડૂતોએ 14 તારીખથી 28 જુલાઈ સુધીમાં આ ઓનલાઈન કરવાનું છે. જે 6 જિલ્લાઓમાં આ રાહત પેકેજ મંજૂર થયું છે, આ 6 જિલ્લામાંથી કોઈ પણ એક ગામમાં પણ આ પોર્ટલ આજની તારીખમાં ખુલતું નથી. આજે 24 જુલાઈ થઈ છે, 4 દિવસ બાકી વધ્યા છે. ત્યારે સવાલ એ છે કે સરકારે 14 તારીખે જો જાહેરાત કરી હોય 14 તારીખથી ચાલુ થવાની, તો એકાદ કલાક આગળ પાછળ હોય, પણ આજે 24 તારીખ એટલે 11 દિવસ વીતવા છતાં પોર્ટલ નથી ચાલતું. બહુ સ્પષ્ટ છે, સરકારને બદનામ કરવા માટે આ કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક ષડયંત્ર કરે છે, એ સાબિત થાય છે. નંબર 2, જે ખેડૂતોની ખેત પેદાશો જેમાં કપાસ એ સૌથી મજબૂત પાક છે. જો કપાસનો પાક 33% કરતા વધારે નુકસાન થયું છે, તો ઝીણા ઝીણા પાક મગફળી હોય, મગ હોય, મઠ હોય, અડદ હોય, તલ હોય, આ પાકનો તો હોથ વળી ગયો હોય. તો આશ્ચર્ય ને દુઃખની વાત એ છે કે સરકાર એમ કહે છે કે કપાસમાં 33%થી વધારે નુકસાન છે, અમે રાહત પેકેજ આપીએ છીએ, તો બાકીના પાકોને કેમ રાહત પેકેજ આપવામાં નથી આવતું? બીજું, જે ગ્રામ સેવકો સાથે વાત થઈ છે એનું કેવું એવું છે કે જે ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવેલું હશે ટેકાના ભાવમાં, એને કપાસના આ રાહત પેકેજનો લાભ મળશે નહીં. ત્યારે મારે રાજ્યના કૃષિ મંત્રી અને ખેતી નિયામકને પૂછવું છે કે 50 વીઘાનો ખેડૂત હોય અને 25 વીઘામાં મગફળી, 25 વીઘામાં કપાસ વાવ્યો હોય, તો એને જે કપાસનું નુકસાન થયું છે સરકારે જાહેર કર્યું છે, તો એ લાભ મળવાને પાત્ર કેમ નથી? એટલે તમામ બાબતોને જોતા બહુ સ્પષ્ટ થાય છે કે સરકારની દાનત ખોરી છે, ખોરા ટોપરા જેવી છે. કૃષિ મંત્રી અને ખેતી નિયામક સરકારને બદનામ કરવા માંગે છે, એના વિરુદ્ધનું ષડયંત્ર કરે છે. આ રાજ્યના મુખ્યમંત્રીને કહું છું કે ફેસબુક પર પોસ્ટ કરનાર સામાન્ય માણસ પોતાની ભડાસ કાઢે છે, એ ષડયંત્રકારી નથી. ખરેખર ષડયંત્રકારી તમારા કૃષિ મંત્રી છે, તમારા ખેતી નિયામક છે, એમને જેલમાં મોકલવામાં આવે.